ડીપીએસપી ચેપ્ટર નાનું છે પણ હંમેશા તમને ક્વેશ્ચન એક્ઝામમાં જોવા જ મળે છે. સિમ્પલ 3 વાક્ય આપે છે કે ભારતના સંવિધાનના ભાગ નંબર 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવેલા છે. તો જો ભાગ નંબર 3માં આપણા મૂળભૂત અધિકાર છે અને ભાગ નંબર 4માં આપણા ડીપીએસપી છે, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. આ વાક્ય તો આપણું બિલકુલ સાચું છે. આ જોગવાઈના અમલીકરણ માટે માન્ય ન્યાયાલયમાં દાદ માંગી શકાય છે. હવે જુઓ, તમારા મૂળભૂત અધિકારો જસ્ટિકેબલ છે પણ તમારા ડીપીએસપી જે છે જસ્ટિકેબલ નથી, એટલે તમે કોર્ટમાં ના જઈ શકો અને કોર્ટ પણ જે છે અધિકારને સીધા લાગુ ના કરાવી શકે, સરકાર પર ફરજ ના પાડી શકે. એટલે આ તો જે છે નોન જસ્ટિકેબલ આવશે, તો અદાલતમાં આપણે દાદ માંગી શકાય નહીં. અને બીજું, કાયદા ઘડતી વખતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરવો જરૂરી છે. હવે સરકારને જે છે આપણે શું કીધું છે, જેમ કે આપણા ઘરમાં જે છે મોટા હોય તો આપણને સલાહો આપે ને, એમ ભારતના બંધારણમાં ડીપીએસપી સરકારને સલાહો તરીકે જ લખ્યું છે કે તમારે આવું કરવું જોઈએ, આમ કરવું જોઈએ. મંદિરમાં જઈએ તો કેવા સૂત્રો લખેલા હોય, બરાબર. તો એનો મતલબ છે કે આ ફક્ત સરકાર માટે એક પ્રકારની ગાઈડલાઈન છે. એટલે સરકારે જ્યારે કાયદા બનાવવા હોય ત્યારે આને ધ્યાનમાં લેવાનું છે. તો આ બિલકુલ સાચું છે. તો પહેલું અને ત્રીજું સાચું છે, બીજું વાક્ય ખોટું છે કેમ કે આ નોન જસ્ટિકેબલ છે. આ અધિકારો આપણા તો છે પણ આપણને સીધા રીતે નથી મળ્યા. અને એટલા માટે કોઈ મહાન વ્યક્તિએ લખ્યું હતું કે આપણા ડીપીએસપીમાં મળેલા અધિકારો એ બેંકની જે છે ઈચ્છા પ્રમાણે મળવા પાત્ર જે છે ચેક જેવા છે, ચૂકવવા પાત્ર ચેક જેવા છે. આ વાક્ય કોણ બોલ્યું હતું? ખાસ લખજો તમે.